હેલો સ્ટુડન્ટ, જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. હવે ગયા લેક્ચરમાં આપણે 3 પ્રાણીઓ વિશે જોઈ ગયા હતા, જેમાં આપણે જોયું હતું અળસિયું, ગોકળગાય અને વંદા વિશે ચર્ચા કરી હતી કે એમના શરીરની રચના કયા પ્રકારની હોય. હવે આજે આપણે જોશું પક્ષીઓ વિશે. તો કે પક્ષીઓમાં એવી શું રચના આવેલી હોય છે કે જેની મદદથી એ હવામાં ઉડી શકે છે. તો ચલો જોઈએ પક્ષીઓ. પક્ષીઓ હવામાં ઉડે છે તથા ભૂમિ પર ચાલે છે. બતક તથા હંસ જેવા પક્ષીઓ પાણીમાં તરે છે. જ્યારે પક્ષીઓ એટલા માટે ઉડી શકે છે કે તેમનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે. હવે ભગવાને દરેક સજીવને કંઈક અલગ સંરચના આપી છે, તો એની એવી કંઈક વિશિષ્ટતા છે કે જેની મદદથી એ હવામાં ઉડી શકે છે. તેમનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે. તેના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે. એટલે કે પક્ષીઓ શું કામ હવામાં ઉડી શકે છે? તો કે એના હાડકાં છે એ છિદ્રાળુ હોય છે અને હલકા હોય છે. એટલે કે હાડકાં જેટલા મનુષ્યના વજનદાર હોય છે એટલા પક્ષીઓના મજબૂત હોતા નથી, કારણ કે વચ્ચે છિદ્ર આવવાને કારણે જે હવા છે એનું અવરજવર વધી જાય છે અને હવાના અવરજવરના કારણે એ ઉડી શકે છે. હલકું શરીર હોવાથી તે આકાશમાં ઉડી શકે છે. પશ્વ ઉપાંગના હાડકાં ચાલવા તેમજ બેસવા માટે અનુકૂલિત હોય છે. આ પણ તમારે યાદ રાખવાનું છે કે પક્ષીઓના પશ્વ ઉપાંગ છે એનું કાર્ય શું છે? તો કે એ ચાલવામાં અને બેસવા માટે ઉપયોગી છે. અગ્ર ઉપાંગોના અસ્થિ એટલે કે જે આગળના પગ છે તે રૂપાંતરિત થઈને પાંખ બને છે. જે પક્ષીઓમાં પાંખની સંરચના છે એ જ્યારે ઉડવાની તૈયારી કરે છે તો એવી સમયે જે એના આગળના બંને પગ છે એ પાંખમાં રૂપાંતર થઈ જાય છે અને એ હવામાં ઉડી શકે છે. ખભાના હાડકાં મજબૂત હોય છે. છાતીના અસ્થિઓ ઉડ્ડયન સમયે સ્નાયુને જકડી રાખવા માટે વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલ હોય છે. એટલે કે જે એના છાતીના સ્નાયુઓ હોય એ વિવિધ રીતે રૂપાંતરિત થઈને ઉડવા માટે પક્ષીને મદદરૂપ કરે છે તથા પાંખોને ઉપર નીચે કરવામાં સહાય કરે છે. ત્યાર પછીનું છે માછલી. એટલે કે હવે માછલી છે એ પાણીમાં તરે છે. તો એમાં એવી શીર સંરચના આપેલી છે તો કે એક કાગળની હોડી બનાવો અને તેને પાણી પર મૂકો. હવે તેના અણીવાળા છેડાથી તેને ધક્કો મારો. આકૃતિ 8.22માં તમે જોઈ શકો છો. તે પાણીમાં સરળતાથી આગળ વધી રહી છે. તો કે હા. હવે હોડીને બંને છેડેથી પકડીને તેની પહોળી બાજુએથી ધક્કો મારો. શું આવી રીતે હોડી પાણીમાં સરળતાથી ચલી શકે છે? તો કે ના. પહેલી આકૃતિમાં તમે જુઓ કે જે એનો અણીવાળો ભાગ છે ત્યાંથી એને ધક્કો મારવામાં આવ્યો તો એ ગતિ સરળતાથી કરી શકે છે. જ્યારે બીજી બાજુ તમે એનો વચ્ચેનો ભાગ છે એટલે કે જે ભાગ જાડો છે આ ભાગ, ત્યાંથી તમે એને ધક્કો મારશો તો થોડુંક બળ વધારે લાગશે, થોડુંક દબાણ વધી જશે અને હોડી છે એ ગતિ કરી શકશે નહીં. તો હોડીમાં જે અણીવાળો ભાગ હતો ત્યાંથી તે સરળતાથી ગતિ કરી શકે છે, પરંતુ જે એનો પહોળો ભાગ છે ત્યાંથી તે ગતિ કરી શકતું નથી. તમે નોંધ્યું કે હોડીનો આકાર લગભગ માછલીના આકાર જેવો જ હોય છે. તમે હોડીનો આકાર અને માછલીનો આકાર બંને જોઈ શકો છો. તો કેવું છે, માછલીના આકારમાં પણ આગળ અણીવાળો ભાગ હોય છે, એટલે કે અણી ધરાવતી હોય છે. દેખાણું? તો એવી જ રીતે હોડીમાં પણ અણીવાળા ભાગેથી તે સરળતાથી ગતિ કરે છે અને પહોળા ભાગેથી ગતિ કરવી એને થોડીક અઘરી પડે છે. માછલીનું શીર્ષ તેમજ પૂંછડી તેના મધ્ય ભાગ કરતાં પાતળી અને અણીદાર હોય છે. એટલે કે માછલીનું જે શીર્ષ છે અને પાછળની પૂંછડી છે તે વચ્ચેના મધ્ય ભાગ કરતાં પાતળી અને અણીદાર હોય છે. શરીરની આવી રચનાને શું કહેવાય છે? તો કે ધારારેખીય કહે છે. એટલે કે અણીવાળી રચના. આ શબ્દ તમારે યાદ રાખવાનો છે. તો એમ પણ પૂછે કે માછલી કેવું શરીર ધરાવે છે? તો જવાબમાં તમારે લખવાનું ધારારેખીય શરીર ધરાવે છે. તેની વિશિષ્ટ સંરચના કારણે પાણી અહીં તહીં ધકેલાઈ જાય છે અને માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. એના અણીવાળા ભાગને કારણે એ પાણીને કાપી શકે છે અને પોતાનો માર્ગ છે એ તૈયાર કરી શકે છે.
માછલીના હાડકાં દ્રઢ સ્નાયુઓથી ઢંકાયેલા રહે છે. તરવાની પ્રક્રિયામાં શરીરનો અગ્રભાગ એક બાજુ વળે છે તથા પૂંછડી વિપરીત દિશામાં વળે છે. હંમેશા જ્યારે માછલી ગતિ કરતી હોય ત્યારે માછલીનું શીર્ષ એ અલગ દિશામાં ગતિ કરતું હોય અને એની પૂંછડી છે એ બીજી દિશાએથી એને ધક્કો મારતું હોય છે. બરાબર. આકૃતિ 8.24માં દર્શાવ્યા મુજબ માછલી પોતાના શરીરને વાળે છે ત્યારે તીવ્રતાથી તેની પૂંછડી બીજી દિશામાં વળી જાય છે. જો હવે આકૃતિ તમને 8.24 દેખાય છે કે એમાં કઈ પ્રકારની ગતિ આપેલી છે, તો કે જ્યારે તેને એક ધક્કો લાગે છે અને માછલી આગળ તરફ ખસે છે. આવા પ્રકારના ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળની તરફ વધતી જાય છે. પૂંછડીના મીનપક્ષ આ કાર્યમાં મદદ કરે છે. એટલે કે માછલીને આગળ ગતિ કરવા માટે કયા મીનપક્ષો કાર્ય કરે છે, તો કે એના પૂંછડીના જે મીનપક્ષ છે એ કાર્યરત હોય છે. જો તમે આકૃતિમાં જોઈ શકો છો કે પહેલાં આ દિશામાં પૂંછડીનું હલનચલન છે, પછી ત્યાંથી સીધી દિશામાં થશે, પછી વળે છે, પછી પાછી ગતિ બદલાવે છે અને પાછી ગતિ અલગ કરે છે. એટલે એ સર્પાકારની જેમ ડાબી જમણી એવી રીતે ગતિ કરીને એના શરીરને આગળની તરફ ગતિ કરાવે છે. માછલીના શરીર પર બીજા પણ મીનપક્ષ આવેલા હોય છે જે તેની બાજુઓએ આવેલા હોય છે. એટલે કે માછલીના શરીરના પાર્શ્વ ભાગે, જે તરતી વખતે પાણીમાં સમતુલન બનાવી રાખવા તેમજ દિશા નક્કી કરવામાં સહાય કરે છે. તો તમને MCQમાં પૂછાય કે માછલીને ગતિ કરવા માટે કયા મીનપક્ષો ઉપયોગી છે, તો એમાં તમારે લખવાનું કે એના પશ્વ મીનપક્ષો એટલે કે પૂંછડીના મીનપક્ષો ઉપયોગી છે. અને બીજો MCQ એમ પૂછાય કે માછલીને તરતી વખતે પાણીમાં સંતુલન બનાવી રાખવા તેમજ દિશા નક્કી કરવામાં કયા મીનપક્ષો મદદરૂપ કરે છે, તો કે એના બંને બાજુ પર આવેલા મીનપક્ષો ત્યારે મદદરૂપ કરે છે. શું તમે ધ્યાન આપ્યું છે કે ગોતાખોર એટલે કે મરજીવાઓ તેમના પગમાં આવા વિશિષ્ટ મીનપક્ષ જેવા ફ્લિપર પહેરે છે. હવે તમે ફિલ્મમાં પણ જોયું હશે કે ઘણા એવા પ્લાસ્ટિકના માછલીના પગ જેવા મોટા પગવાળા સ્લીપર, એને શું કહેવાય, ફ્લિપર, એ પહેરીને પાણીમાં સ્વિમિંગ પુલમાં ગતિ કરતા હોય છે, જે પાણીમાં સરળતાથી ગતિ કરવામાં મદદ કરે છે. કારણ કે એ જે પ્લાસ્ટિકના ફ્લિપર હોય એનો આકાર માછલીના મીનપક્ષના આકાર જેવો જ આપવામાં આવેલો હોય છે. એટલા માટે એ માછલીની જેમ જ ગતિ કરી શકે છે. હવે પછીનું છે સાપ કેવી રીતે ગતિ કરે છે. તો કે શું તમે સાપને સરકીને આગળ વધતા જોયો છે, તો કે હા, તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓએ સાપને ગતિ કરતો જોયો હશે. શું તે સીધો આગળ વધે છે, તો કે ના, એ વાંકો ચૂકો થઈને એટલે કે ડાબી બાજુએ એનું શરીર વાળીને વલયાકાર સ્વરૂપે એ ગતિ કરે છે. સાપનો કરોડ સ્તંભ લાંબો હોય છે. શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે, તે પરસ્પર જોડાયેલા હોય છે. હવે સાપનો કરોડ સ્તંભ છે એ મનુષ્યના કરોડ સ્તંભ કરતાં લાંબો હોય છે. કેમ? કારણ કે એના આખા શરીરમાં કરોડ સ્તંભ આવેલો હોય, એટલે કે એના મુખથી લઈને એની પૂંછડી સુધીના અંગ સુધી આખો કરોડરજ્જુ હાજર હોય છે. એટલે સાપ જેટલો લાંબો હશે તેટલો લાંબો તેનો કરોડરજ્જુ કરોડ સ્તંભ હોય છે. તે પરસ્પર જોડાયેલા હોય છે, ભલે પછી તે દૂર આવેલા હોય. સ્નાયુઓ કરોડસ્તંભ, પાસળીઓ અને ત્વચાને પણ એકબીજા સાથે જોડે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. સ્નાયુઓ કરોડસ્તંભ, પાસળીઓ અને ત્વચાને એકબીજા સાથે જોડે છે. સાપનું શરીર અનેક વલયમાં વળેલું હોય છે. જે સાપનું શરીર છે એ અળસિયાની જેમ ઘણા બધા નાના વલયોમાં વળેલું હોય છે. આ પ્રકારે સાપના પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે. તેનું શરીર અનેક વલય બનાવે છે અને પ્રત્યેક વલય આગળ ધક્કો મારે છે. આ કારણે સાપ અત્યંત ઝડપથી ગતિ કરીને આગળ વધે છે. તમે સાપને ગતિ કરતા જોયો હશે. એના શરીરમાં અનેક વલયો આવેલા હોય છે, જેના કારણે એનું શરીર છે એ એકદમ લચીલું હોય છે, એટલે કે ગમે એ સ્થિતિમાં વળી શકે છે. તમે સાપને ગોળ વળીને
ઊભો થયેલો જોયો હશે, એટલે કે સૂંઢ માંડીને બેઠેલો જોયો હશે, તો એ એનું શરીરને આખું ગોળ વાળી દે છે. તો આટલું ગોળ વાળવાની શક્યતા ક્યારે હોય? જ્યારે એનું શરીર છે એમાં નાના નાના વલયો આવેલા હોય, પરંતુ તે સીધી રેખામાં આગળ વધતો નથી. આપણને વિવિધ પ્રાણીઓની ગતિ પ્રદાન કરતા અસ્થિઓ તથા સ્નાયુઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી. એટલે કે આ પાઠમાં આપણે ઘણા બધા પ્રાણીઓના શરીરની સંરચના જોઈ, તે કેવી રીતે ગતિ કરે છે, તેના શરીરમાં કેવા પ્રકારના અસ્થિઓ આવેલા છે, કેવા પ્રકારની રચનાઓ આવેલી છે, એનો અભ્યાસ કર્યો. અસ્થિઓ તથા સ્નાયુઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી. પહેલી અને બુઝો પાસે વિભિન્ન પ્રાણીઓની ગતિ વિશે અનેક પ્રશ્નો છે. તેવી જ રીતે તમારા મનમાં પણ અનેક પ્રશ્નો ઉત્પન્ન થતા હશે. પ્રસિદ્ધ ગ્રીક દાર્શનિક એરિસ્ટોટલ, આ નામ વૈજ્ઞાનિકનું છે, તમારે યાદ રાખવાનું છે કે ગ્રીક વૈજ્ઞાનિક એરિસ્ટોટલે તેનું પુસ્તક ગેટ ઓફ એનિમલ, આ એણે લખેલું પુસ્તક છે જેનું નામ છે ગેટ ઓફ એનિમલમાં સ્વયં પોતાની જાતને આવા અનેક પ્રશ્નો પૂછ્યા હતા, કેમ કે એના મગજમાં પણ તમારી જેમ જ કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. આ વિશેષ અંગ તે પ્રાણીને ગતિમાં કેવી રીતે સહાય કરે છે? વિવિધ પ્રાણીઓના શારીરિક અંગમાં કઈ સમાનતા અને વિભિન્નતાઓ છે? આ બધા પ્રશ્નો છે કે જે એની બુકમાં લખેલા છે. કે વિવિધ પ્રાણીઓને ચાલવા માટે કેટલા અંગોની આવશ્યકતા હોય છે? મનુષ્યને 2 પગ છે, જ્યારે ગાય અને ભેંસને 4 પગ કેમ હોય છે? ઘણા બધા પ્રાણીઓને શા માટે સરખી સંખ્યામાં પગ આવેલા હોય છે? આપણા પગને વાળવાની રીત આપણા હાથને વાળવાની રીતથી અલગ કેમ હોય છે? આટલા બધા પ્રશ્નો શક્ય છે. આપણે પ્રવૃત્તિઓ દ્વારા કેટલાક પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. આપણે હજુ કેટલાક પ્રશ્નો શોધવાના બાકી છે, કે ઘણા એવા પ્રશ્નોના ઉત્તર આપણે મેળવી ગયા, પણ હજુ ઘણા એવા પ્રશ્નો છે કે જેના ઉત્તર મળવાના આપણને બાકી છે. તો આવી રીતે એરિસ્ટોટલને પણ ઘણા બધા પ્રશ્નો થતા કે ગાયને ભેંસને કેમ 4 પગ છે, મનુષ્યને કેમ 2 પગ છે, કેમ ઘણા પ્રાણીઓ પેટેથી સરકીને ચાલે છે. તો આવા ઘણા બધા પ્રશ્નોના ઉત્તર હજી આપણે મેળવવાના બાકી છે. તો અહીંયા આપણો આ પ્રકરણ નંબર 8 છે એ પૂર્ણ થાય છે. અહીંયા તમારો પ્રથમ સત્રનો સિલેબસ પણ પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં તમારા રિવિઝન લેક્ચર મૂકવામાં આવશે, જે દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત જોશે અને તમારા પરીક્ષા માટે એ તમને ઘણા મદદરૂપ થશે. તો આ પાઠમાં આપણે શું ભણ્યા? તો કે પ્રાણીઓના શરીરમાં કેવી રચનાઓ હોય છે, કેટલા હાડકાં હોય છે, ક્યાં કસ્તી હોય છે, ક્યાં અસ્થિ હોય છે, સ્નાયુઓ શું કાર્ય કરે છે, સાંધાઓ શું મદદરૂપ થાય છે, આવી ઘણી ચર્ચા આપણે કરી. પરંતુ આ પાઠમાં ઘણા એવા શબ્દો છે જે તમારી માટે ખૂબ નવા છે, એને યાદ રાખવા પણ અઘરા છે, પણ તમારે દરેકે આ પાઠ છે એ ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચવાનો છે, જેથી તમને એ બધા શબ્દો છે એ મોઢે યાદ રહી શકે અને તમારા મનમાં એ પાકા થઈ જાય. હવે દરેક વિદ્યાર્થીએ પાઠ 8નો સ્વાધ્યાય પાકી બુકમાં લખી નાખવાનો છે. દરેક વિદ્યાર્થીની 1 થી 8 પાઠની વિજ્ઞાનની પાકી બુક સાવ પરિપૂર્ણ હોવી જોઈએ. પ્લસ જેટલાને પ્રયોગ પોથીમાં પ્રયોગ બાકી હોય એ પ્રયોગ પણ પૂર્ણ કરી રાખવાના છે. અને દરેક વિદ્યાર્થીએ પ્રથમ સત્રના બધા ચેપ્ટર છે એ વાંચવાની શરૂઆત કરી દેવાની છે, બરાબર? એટલે હવે તમારે દરેકે વિજ્ઞાનના બધા પાઠ છે 1 થી 8 પાઠ એનું વાંચન શરૂ કરી દેવાનું છે. આશા રાખું છું દરેક વિદ્યાર્થીઓને 1 થી 8 પાઠમાં બધું સમજાણું હશે અને દરેક વિદ્યાર્થી વાંચીને પોતાને પાઠ છે એ વધારે યાદ રાખવાની કોશિશ કરશે. આભાર. થેન્ક યુ.